હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદા, જય સચ્ચિદ્રૂપાનંદા, જય સચ્ચિદાનંદા, જય સચ્ચિદાનંદા. ચિદ્રૂપ એ જ સચ્ચિત છે, એ નામ નથી. પછી ચિદ્રૂપાનંદ સ્વામીજી નામ પાડે એ જુદું, પણ એ પ્રમાણે ગુણ હોવા જોઈએ. ગુણ, નામ અને ગુણ બે સાથે હોય એ તો દ્વાપર યુગમાં જ હોય, પણ આ કાળમાં આ મન વચન કાયાની એકતા નથી, એટલે આપણે ગુણ દેખાય એવા નામ રાખવા પડે છે. છૂટકો નથી આપણો. શું કરીએ પણ આવે બીજું અંદર ના હોય બહારથી તો રાખીએ પહેલા. આવું છે. આ અમારા સાધુઓને કશાની જરૂર નથી ઉપમાની વિશેષણની, પણ મારે કહેવું પડ્યું કે વ્યવહારથી કંઈક છૂટા પડવા માટે આનંદ તો રાખો જરાક. તો પછી સ્વામી મારે ઉમેરવું પડ્યું, સ્વામીજી કરો. તો બધા સ્વામીજી કરીને બધા સ્વામીજી કહે તો બધાને આદરપૂર્વક થઈ જાય છે. તો આપણા માટે આદરપૂર્વક રહે ને સાહેબ. હા જરૂર, 100%. હે એવું કે છે? ના, એ તો પ્રેક્ટિસ પડી જશે. બહાર પડે જ છે ને પ્રેક્ટિસ. બહુ જ. અને આનંદજી ના ફાવે તો સ્વામીજી કે, પણ એક હાર રાખવો પડશે તમારે. આમ તોય રાખવો પડશે, ના ગમતોય રાખવો પડશે. ગમે તો નહીં તમને, પણ રાખવો પડશે. હા, અને કોલર અહીંયા થોડા બટન લગાવી દેવા પડશે. આ થર્મલ પહેર્યું છે ગરમ, આ ઠંડીમાં ગરમી જોઈએ. ના, એમને છૂટ છે, એમને દાદાએ છૂટ આપી છે એમને. હવે ભરતાનંદજીએ છૂટ આપી છે. તો આ શાહ સાહેબ બહુ સાંભળ્યું હતું આ અદ્ભુત નાગેશ્વર તીર્થ માટે, પણ મારી સમજ જુદી હતી. નાગેશ્વર એટલે ખબર નહીં. અમારા પ્રદીપ આપતા પુત્ર, અરે આપતા મહાત્મા પ્રદીપ, વડોદરાના મહાત્મા બાબુભાઈ સાહેબ, જેમના હોલમાં દાદાનો ખૂબ સત્સંગ થયો. એ બાબુભાઈ સાહેબ નાગેશ્વર નાગેશ્વર બહુ બૂમ પાડતા. એમને બહુ વાલું હતું નાગેશ્વર નાગેશ્વર. તો મને એમ કે આ શિવજીનું તીર્થ છે. હે, એ વાત જુદી છે. એટલે શિવજી તો આપણે બધા, તમે બધા સમજી ગયા કે શિવજીનું સ્વરૂપ શું છે. એટલે એ યથાર્થ શિવજીના સ્વરૂપે સમજ્યા છીએ. એટલે પણ લૌકિક શિવજીનું સ્વરૂપ પણ એટલું જ અદ્ભુત છે. એટલે આપણે ગામે ગામે આ ભારતના દેશમાં નાનામાં નાનું ગામ હશે 5 ઘરનું, તો પણ ગમે તેવું પણ નાનું શિવના પૂજા વગરનું નહીં હોય સાહેબ. બોલો, ના હોય કોઈ દિવસે. કારણ કે આજે એ શિવ પૂજા માટે, એ લૌકિક ધર્મથી શિવ પૂજા છે, અને જે લિંગ સ્વરૂપે, સંજ્ઞા સ્વરૂપે છે, એ વિતરાગતાનું સૂચક છે, બીજું કશું નથી. પુરુષ, શિવ પુરુષ ભાવનું, શિવ સ્વભાવનું સૂચક છે. પુરુષ એટલે શું?
તો કે પોતાનો કાયમનો સ્વભાવ બધા જ પ્રાકૃત ગુણોથી મુક્ત અને પ્રાકૃત ગુણોની બધી જ નબળાઈઓથી મુક્ત એવો, 3 વેદોથી મુક્ત એવો, 3 વેદોથી જ છૂટવાનું છે. તારે એ કૈલાસપતિ સ્વાદ આવે અને માન સરોવરના મોતીનો ચારો આપણે ચૂગી શકીએ અને ચરી શકીએ. હા, વિદ્યાધરો અને વિદ્યાધરોની કન્યાઓ, સુંદરીઓ અને પોતે તો બધા મજા આનંદ જ હતા. એમના માટે બધું બહુ રમત વાતો હતી, પણ એ બધાનું રમતો આવી હતી કે ચારો નહોતા ચડતા. એમને પણ તો બધું આ હતું, ચપટી જેવું, ધૂળ જેવું. આપણે જેમ ધૂળને રજ લઈએ એવી રીતે એમના માટે આ એક પ્રકારની ઊંચા પ્રકાર રજ હતી. પણ એ રજથી એ તો રંગોળીઓને એવું બધું પૂરતા હતા. અને આપણે તો જાણે કેવું હીરો હાથમાં પકડે ને, લતા આમ હાથમાં પકડે ને એ કન્યા આમ આમ કરી નાખે, કંકુ જેવું વેરે. શું જુઓ છો? હીરો નહીં માનો તમે. આ સાચી હકીકત છે, નથી ખબર? હકીકત છે, પણ એ આપણા લોકોના સ્પર્શમાં ન આવે. એ કોના સ્પર્શમાં આવે અને કોના પરિચયમાં આવે? એવા સમર્થ પુરુષોના. બીજાના પરિચયમાં આવી શકે નહીં. એ લોકો નજરે ના કરે. આમ આપણા માનવ લોકમાં નજર ના કરે એવા છે તો મનુષ્યનો પ્રકાર જ. પરંતુ મનુષ્યને દેવની વચ્ચેની લિંકનો તે દેવને ગાંઠે એવા નથી, મનુષ્યોને ગાંઠે નહીં, કોઈને ગાંઠે નહીં. બધાને આદિ મજા કરે. ફાવે ત્યાં ચાહે ત્યાં વિચરી શકે, ફરી શકે. બધું જેમ આમ જોતજોતામાં નગરો વસાવે, મહેલો વસાવે, આવાસો વસાવે. એમને આર્કિટેક્ટો ના રાખવા પડે. લે કઈ આર્કિટેક્ચરની કોલેજ હોય ત્યાં આગળ સાહેબ? ના, ત્યાંથી જ બધા આવે. શિવજી તો સમજવા જેવા છે. શિવજી, શિવ સ્વભાવ અને જીવ સ્વભાવ એ તો આજે આપણા લૌકિક ધર્મોમાં પણ બહુ સારી રીતે પ્રચલિત છે અને બહુ આપણે બધા સારી રીતે જાણે છે બધા. અખાજીએ કહ્યું, જો તું જીવ તો નારાયણ એ કરતા છે, હરિ એ કરતા છે. અને જો તું શિવ તો તું હરનારો નથી, પણ તને કોઈ ના હરી શકે એવો તું હરિહર એવો. હા, તો લોકો એને હરનારો સમજે છે, હરનાર, નાશ કરનારો. કોઈ ના હરે નહીં. હરિહર એટલે હરિથી પૂજાયેલા એવા હર. હરિથી પૂજાય. હા તો સાહેબ, નારાયણે એમને પૂજાય એટલે કે કેવી રીતે કે એ પણ એમને નમસ્કાર કરે. કારણ કે એ તો બધાને તથાસ્તુ જ કહેવા માટે છે કૈલાસ ઉપર, બીજું કશું જ નહીં એમનું કામ. તમે હરી જાઓ, દુનિયાનું કામ કરો, તમારા માટે છે. દુનિયા હાચવા બધી આવે એટલે દુનિયા એ હાચવ્યા કરે. હાચવી પડે ને એમને. એ બધા આખી દુનિયાનું બધાનું એમને કાળજી રાખવી પડે એકલા. અને બધા દુનિયાના જીવોના બધાની કાળજી રાખવી પડે. એક એકની કોને શું થાય છે. આ કીડી રાજી ખુશીથી નાચે છે કે દુઃખી થઈને એ એમને કાળજી રાખવી પડે. બોલો. હા, તો જીવોનું તો વાત જ ક્યાં રહી. જો કીડી રાજી ખુશી નાચતી હોય તો એ રહે કે ચાલો કંઈ નહીં, સુખી જ મારી તે સાંભળી જાય એમને.
તો માણસોનું ને કેમ ના સમજણ પડે? માણસ જેવા માણસ, કેટલો વ્યક્ત થયેલો જીવ, ઐશ્વર્યને પામેલો, ઈશ્વર શક્તિને, અને પાછો એમાંથી ઊભો થઈ અને 3 લોકને હંફાવે એવો થાય પાછો. લે 3 લોકને બધું ભાઈ મનુષ્ય થયો છે ને. શું? અને 3 લોકથી હંપાઈ પણ જાય એટલે કૈલાસ થઈ, પછી એને કૈલાસ પર જ બેસવું પડે. પછી બસ પતી ગયું. આખો ન્યુક્લિયર વેસ્ટ બધો ડાયજેસ્ટ થઈ જાય ત્યારે એ પૃથ્વી સ્વર્ગ થાય, નહીં તો સ્વર્ગ થાય નહીં. આ ન્યુક્લિયર વેસ્ટ ક્યારે ડાયજેસ્ટ થશે? દરિયામાં નાખી દે તો, પેલા રણમાં દાટી દે તો, માઉન્ટેનો ત્યાં જઈને ગુફા નાખ્યા તો ક્યાં નાખશે? ક્યાં? હે? જેમને પેદા કર્યો છે એમની જ પાસે જગ્યા નથી નાખવાની. એવું છે ભાઈ. સાચું કોને? શું સાચું? તમને રહેવા દેશે તો આવું બોલો છો? તમને નથી નાખવા દેતા? 2 એવા છે નહીં મોટા? આવા છે. બોલો સાહેબ, શું કરે હવે? એટલે પછી એનું દવા ગોળીઓ ના આમ તેમ કરીને કહે છે આ બધા બિચારા ભૂખ્યા છે, ખાઈ જશે, એમને શું દવા ખાવ, ખોરાક ને આમ કેમ ગમે તે રીતે ખાઈ જવા દો ને કહે છે. અને આમે બહુ છે ને પછી આવું કરે. શિવજી તો જબરા છે. બધું ઝેર એમને જ પચાવવાનું. તો શું આપણાથી ના પચે ઝેર? હશે જ પાસે. કેમ ઝેર ના પચે? બોલો ને નરેન્દ્રભાઈ. શાની શક્તિ નથી? સાકર પચાવવાનું બધું ભાવે છે. ઝેર 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 કેવી રીતે હોય કે શબ્દથી જ છે. આ બીજા દેહ કોઈને ડરાવ્યો છે જ નહીં. લાખ ડરાવો એને ગભરાવા જેવું જ નથી જરાય. એક આ શબ્દથી જ ડરવા જેવું છે. એનામાં પ્રહાર શક્તિ બહુ મોટી છે, જબરજસ્ત પ્રહાર શક્તિ છે. આ ન્યુક્લિયર વેસ્ટ તો કંઈ જ નથી એની આગળ. એ ઝેરોનું ઝેર છે, તાલપૂટું બહુ જબરું છે. એ પચાવવાનું છે. હવે એમાં શું નડ્યું તમને? બોલો ને મૃદુલા, કેને બોલે? તમને નડે છે શબ્દનું ઝેર પચાવવામાં? આમાં નહીં કરવાનું. સાચું કહો. હે? નથી નડતું કે છે લતાને. તમારી સિસ્ટર પૂછી જુઓ. લડે તો ખરું. એ સાચું કે છે, એને સમજ છે. સંયમ તો વાત જુદી છે, પણ પચાવવાની વાત છે. પચાવવાની એટલે શું કે મોઢું ઉતરી ના જવું જોઈએ, પ્રસન્ન રહેવું જોઈએ. ચિત્ત પ્રસન્ન. ઝેરનું જ્યાંથી ઝેરનો પ્યાલો આવ્યો છે રાણાથી, તો રાણાને શાપ ન આપે, ગટગટાઈ જાય. શાપ ના આપે, એને ખબર ના પડે બિચારા. અને પેલાને એમ જ લાગે કે હવે આ પી ગઈ તો ચલો હળો અહીંથી જશે ટાળું, એવું થઈ જાય. આમાં અઘરું શું છે મહેશભાઈ? સમજવામાં કઈ અઘરું?
જો તમારા ગુરુજી શું કહે છે, બરાબર પછી શીખો. ખરી વાત છે. એક એક અમારા મોતી છે બધા આપતા. નહીં ખરેખર નહીં દાદાના આ તો એમના મેં દાદાનું જે વર્ણન છે ને એ ધોળકિયા સાહેબ જ્યારે થઈ ગયેલું એટલે એ તો બહુ સમજવા જેવી વાત છે. વિઠ્ઠલભાઈ સાહેબ તે વખતે તો એ દરબાર થોડો સત્સંગ ભરાયો હતો બાબુભાઈના હોલમાં. એ ધોળકિયા સાહેબ અને બુદ્ધિના ખાન અને બધા શાસ્ત્રોના અને ગીતાના હાથી અને દાદા આગળ પેલા જસુભાઈ સાહેબ બેઠા હોય, બધા વડીલો બેઠા હોય. શું અમે ખૂણામાં બહેન જોયા કરતા હતા, જોકે ખ્યાલ તો રહેતો હતો. હા એટલું બધું નહોતું, જોયા કરતા કોઈને. પણ કોઈના ધ્યાનમાં આવીને શું કામનું છે? આપણે આપણે જોઈએ શું કોઈના ધ્યાનમાં આવવાની જરૂર છે? એના જેવી વાતો છે આ તો. મહેશાનંદજી સમજ્યા કે નહીં? મહેશાનંદજી શું કરે શું નહીં બધું અમે જોઈએ ખરા, પણ એમને ધ્યાનમાં મારે ખોટું એમને ત્રાસ આપવો મારો ધન કેમ કરીને કહેવાય? એવું કરાય કંઈ ના જ કરવું જોઈએ. એટલે કે છે કેટલું સુંદર પૂછ્યું દાદાએ ધોળકિયા સાહેબને. અને શું કહ્યું કહો? કોણ કહે છે? જેમ છે તેમ તે જ શબ્દોમાં. કોણ છે? અરે આ કોઈ નથી. હવે અહીંયા આવ્યા છે ને આવું બહાર રહે છે. હા કઈ નહીં, જાઓ મોટેથી અવાજ કરો, તમારો અવાજ પહોંચે છે બધે જ. એ ખૂણેથી લાઉડ સ્પીકર બોલો, ત્યાંથી જ બોલો, ત્યાંથી બોલો, ત્યાંથી બોલો મોટેથી. ધોળકિયા સાહેબને શું કહ્યું તું? ધોળકિયા સાહેબ શું વાત થઈ? બોલો મોટેથી, ખોખારીને. હા દુટિયેથી ડીન હતા. પછી આગળ બધા હોલમાં બાબુભાઈના હોલમાં શું વાત થઈ હતી? કે એમને પૂછ્યું કે આપતા પુત્રોને આટલું બધું તમે કેમ કહો છો દાદા? એકદમ જ પ્રશ્ન કર્યો એમને. તો તમને કેમ કેવા લાગે છે? એવા નથી લાગતા અમારાથી વર્ણન થાય એવા? તો કે એમ નહીં, આ તો હું સહજ પૂછું છું. આમ તો સામાન્ય લાગે છે આટલા, પણ તમે જે વર્ણન કરો બહુ ઊંચા પ્રકારના કરો છો.
આ તો છે ને અલૌકિક એવું તો વાતો કરો છો તમે. તો કે તમારે જાણવું છે કયા લક્ષણથી કહું છું? કયા લક્ષણ કહ્યું એમનું? શું કહ્યું? એ લક્ષણથી ઓળખાય છે આપતા પુત્ર. આ લક્ષણથી ઓળખાય છે. ખરી વાત આ છે. કયું લક્ષણ? કે એમને તમે જોજો, જેને પરીક્ષા કરવી હોય, જે રીતે કરવી હોય તો કરી જોજો, કે એમની જેમ જેમ પ્રશંસા થાય, એમને માનતા ન પાય, એમને પૂજ્યતા એમના પર ગમે તે રીતે આપણે લાવીએ, એ બધામાં, એ બધા પ્રકારોમાં જેમ જેમ આપણે એમના માટે એમ કરતા જઈએ ને આપણને થાય, આપણે કંઈ જાણી જોઈને પરીક્ષા નથી લેતા, પણ થઈ જ જાય કુદરતી જ. સમજાય છે? આપતા પુત્રની વાત કરું છું. હા, આપતા પુત્ર તરીકે. અને તે દાદા ભગવાનના, એમના પોતાના નહીં. આ સમજો. કારણ કે દાદા ભગવાન માટે આપણે એવી રીતે રહેતા હતા. અને દાદા ભગવાન કેવા હતા? લઘુત્તમ પુરુષ આપણે જાણીએ છીએ. આ વાત છે. તો એમના માટે કે છે કે જેમ જેમ એમ કરશો તેમ તેમ અંદરથી એ સંકુલન થતા જશે, સંકોચાતા જાય. એમની ભાષા એ આપણી તળપદી ભાષા એ વપરાયેલી, અમે આવું વાપરીએ. હા, સંકોચાઈને પછી સંકુલન થાય ને, આવું કે છે. જેમ જેમ એમને ફૂલાવતા જાઓ તેમ તેમ સંકોચાતા જાય. એ ફૂલાય જ નહીં. હવે આપણને તો આવું બહુ સારું, દાદાને આપણે ફૂલાવા, આપણે ફૂલાવા જઈએ જ ને. આપણે ઓછો પ્રયત્ન કરે જ બધા ફૂલાવાના ઘણો. પણ ફૂલાયા નથી કોઈ, નહીં? ના, ખરેખર આ લક્ષણ કયું છે એમને? લક્ષણ ખરેખર જ છે. દાદાના શબ્દો છે. દાદાને આ વાણી છે. આ વાણીથી ને એના મહાત્મ્યથી જો આપણે સમજીએ ને લઈએ, બહુ મજા છે. અને જે આપતા પુત્રો હાજર હતા એ તો હશે જ. તે વખતે કોણ હતું મને તો અત્યારે ખ્યાલ નથી રહ્યો. શું હતા તો ખરા જ ને? વળી આપ તો હતા જ. એ નામ યાદ ના આવે. હાજરીમાં જ થયું છે. એટલે બાબુભાઈ, જસભાઈ, બધું આખું હોલ હતું ને, ફરી સત્સંગ ચાલતો હતો એની વાત છે આ. એટલે બહુ સમજવા જેવું છે. એટલે આપણે બધાય આપતા પુત્રોનો ફૂલાવતા એવા આ મહાત્માઓ એવા ડાયા છે કે કોઈ ફૂલાવે એવા છે નહીં. કોઈ ફૂલાવા છે નહીં, એટલું સમજજો. એ ધંધો જ નથી. મહાત્માઓનો ધંધો નથી અને તમારો ફૂલાવાનો ધંધો નથી. શું સાહેબ, એવું નહીં? બરાબર છે. હું કાંતિભાઈ કહું તો ખરું તમારા આપતા પુત્ર માટે, પણ અમારા શાહ સાહેબની તો વાત જ ના કરી. શાહ સાહેબનું શું કહ્યું છે તે? શાહ સાહેબને તો 87ની છેલ્લી વાણીમાં સત્સંગ નીકળ્યા છે એટલે બધું એમને આપી દીધો મટીરિયલ, એમાં આવી જ ગયેલું છે. સ્પષ્ટ કહી દીધું છે. આખા સંઘમાં સિક્કો વાગ્યો હોય તો એમના માટે વાગ્યો. વ્યવહારમાં બોલો, બહુ સુંદર વાગ્યો. બહુ સરસ વાણીમાં કહ્યું છે. શું? બહુ સારી રીતે. હવે એમને કંઈક આ દાદાને આ ગમે ના ના ગમે એવું થોડું હોય કોઈ દિવસે? હે, આપણને લાગે પણ હોય ખરું? સિદ્ધાંતની વાત કરીએ આપણે. સિદ્ધાંતની વાત કરીએ. કારણ કે મહાવીર ભગવાન હતા ત્યારે પણ એમને આવી જ રીતે વિતરાગ માર્ગમાં વ્યવહાર શરીરના હોવાપણાને કારણે, શરીરના વ્યવહાર હોવાપણાના કારણના વ્યવહારથી એ બધા વ્યવહારમાંથી નીકળવું પડેલું છે. અને કેવા વ્યવહાર? કસોટીઓ કરી નાખે એવા સાહેબ.
એમના નિકટમાં નિકટ જોડે ને જોડે બેસનારાથી કસોટી થઈ જાય એવા આવા વ્યવહાર. બોલો સાહેબ, નિકટનું સંબંધિક લોહી જાડા પ્રકારનું. કેવું? પાતળું લોહી હોય તો વાંધો ના આવે. કેમ હસો છો? લોહી જાડું ને પાતળામાં ફેર ખરો નહીં? બહુ હા. એ જુદું જુદું અને આ જુદું. આ જાડું પાતળું બહુ જુદી જાતનું હોય છે. કશું દવાઓ કેમ કામ નથી કરતી. Blood is thicker than water. એમાં બધા કસોટીઓ નીકળી સાહેબની. બધી અરે શું વાત કરો. પછી એમનું જ સાંભળીને એમનું જ વાત લ્યો બને. મહેશ ભગવાન તો દાદા ભગવાનની શી વિસાત. સાચી વાત ને? પાછું કહ્યું ના કહેવાય સાચી. તમારાથી ના બોલાય. બોલી પડ્યા. સમજણ ના પડી, આયા જ કરી. ના કહું તો ઉપાધિ થાય. સમજદાર છે, ભાદરણના છે. મોસાળ એ મજાનું છે. તો કયું મોસાળ? નડિયાદ. બરોબર છે. દાદા ભગવાન ચિત્રભાનુ મહારાજે પિટ્સબર્ગની અંદર આદિનાથ ભગવાન. જો આપણે દાદા ભગવાન અમેરિકાના ક્ષેત્ર હતા ત્યારે ન્યૂ જર્સીના ક્ષેત્રમાં હતા અને ન્યૂ જર્સીના ક્ષેત્રમાં ત્યાં આગળ દેરાસરજી અને તે વખતે બે એક આચાર્ય હતા અને બીજા સાધુ ભટ્ટારકજી એટલે કે દિગંબર સંપ્રદાયના ભટ્ટારકજી એટલે બહુ સારા દશાવાળા કહેવાય. અને દેરાવાસી એક વખતના સાધુ પછી સંસારી થઈ ગયેલા પણ છતાં આજે સાધુ તરીકે સાધુ છાપથી એ જૈનોમાં હજુ પણ પ્રચલિત છે. આ જોવા જેવું છે. આજે પણ એ પણ સાથે બેઠા હતા અને દાદા ભગવાન અને મહાત્માઓ હતા. એ વાત છે આ. અને એ વાતમાં શું કે આવે માઇક વગર હે મને કહી દે, હું કહી દઈશ. હા કહી ઊભી થઈને કે. એ વખતે સિમંદર સ્વામીની પ્રતિમાજીની પ્રાણ પ્રતિષ્ઠા. આ બાજુ બધી જુઓ. માઇક કઈ છે? ઓ લો સારું છે. લો આ તો બહુ સારું. તમે અહીંયા નજીક અહીંયા આવતી રે. અહીંયા આવ. એ વખતે સિમંદર સ્વામીની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા હતી. જો સાંભળજો. હા. અને અમે ન્યૂ જર્સીથી બે આપતપુત્ર અને બે મહાત્મા ગયા હતા અને વન ઓફ ધ હું હતી. અમે સાથે ગયા હતા. આપતા પુત્ર કોણ હતા કઈ ખ્યાલ છે? પરેશ આનંદ હતા. પરેશ આનંદજી અને કોઈ બીજા હતા આપતા પુત્ર. બિહારી નહોતા, એ તો પછી આવે. જે હશે તે ચાલો. બે આપતા પુત્ર હતા ટૂંકમાં. 4 જણા ગયા હતા ત્યારે દાદાજીએ કીધું એ બે મહારાજ ત્યાં પધારેલાની ઓપનિંગ માટે મંદિરની પ્રતિષ્ઠા વખતે. કઈ સાલ હતી દાદા મને 86 કે 85 જેવું છે. સમજ્યા? પિટ્સબર્ગ. હા, પિટ્સબર્ગમાં ઓપનિંગ હતી ત્યારે. ના ના પિટ્સબર્ગ નહીં. પિટ્સબર્ગમાં સિમંદર સ્વામીનું મંદિર કર્યું ને હા એમાં એ વાત સાચી છે. દેરાસરમાં ત્યાં પિટ્સબર્ગમાં ક્યાંથી જાય? દાદાજી હા દેરાસરની વાત કરે છે. દાદાજી નહોતા. દાદાજી નહોતા. આપતા પુત્રોને દાદાજી નહોતા. હું દાદાજીની વાત કરું છું મોટી બેન. ચિત્રભાનુ તો એની વાત આરતી થતી હતી અને કેટલું સુંદર બોલ્યા પેલા મારા આચાર્ય એ ભટ્ટારક શું ગાંડી થાય છે. આરતી કરવાની પહેલા તો ના જ પાડી કે સિમંદર સ્વામીની આરતી ના કરશો. પછી કઈ જગ્યા ને કયું પ્રસંગ બોલા હું બાફી નાખ્યું તે
અરે શું 96? દાદાની હાજરી વાત છોડ ને, હવે તો પછી બફાની ભટ્ટારકજી કહે છે કે ઉભા રહો, આ આરતી કરવા દો, આ આદિનાથ ભગવાનની આરતી થાય છે કે છે. સિમંદર સ્વામીની નહીં, આદિનાથ ભગવાનની આરતી બોલાય છે. આખી સિમંદર સ્વામી આરતી પકડી અને બોલ્યા, બધાને બોલાવડાવી પાછી. એ ભટ્ટારક પોતે બોલ્યા. અને ચિત્રભાનુજી એમને નકારાત્મક, હા, કારણ કે એમના શું કહીએ હવે આપણે બોલ વધારે તો નાક બોલાય આ સભામાં, શું કહીએ. પરંતુ ખુલ્લા મન કોને કહેવાય? અને ખુલ્લું મન ના હોય તો શું હોય? આ જોવા જેવું છે, જે બધાને માન્ય છે છતાં પણ નથી. આ વાત સમજો. આજે આપણી સ્થિતિ શું છે? આ બહુ સમજવાની વાત, બહુ સમજવાની વાત છે. એ દાદાની હાજરીમાં નહીં. આ સમજી ગયો, તારે એમની વાત સાચી છે. એટલે એ ભટ્ટારકજી, હે, દાદા તો હાજર જ હતા, તો જ બોલાય ને. એ વસ્તુ જુદી છે. એ તત્વથી કહો છો, હવે બરોબર છે. પરંતુ આ ભટ્ટારકજીની વાત છે. ભટ્ટારકજી એટલે આપણા મહાત્મા હતા કીર્તિભાઈ શાહ. એમના એ બહુ પરિચય હતા અને એ અમીરના ક્ષેત્રે ગયેલા દિગંબર સંપ્રદાયના. તે એમાં શ્રી સિમંદર સ્વામીના દર્શન કર્યા. આપણે કેટલા બધા ભાગ્યશાળી પુણ્યશાળી છીએ કે એ સિમંદર સ્વામી ભગવાનના પ્રતિમાજીમાં સાક્ષાત આપણને દર્શન થાય. મહાવિદ્ય ક્ષેત્ર આપણે કરતા હોઈએ અહીંથી સીધા, એવી રીતે દાદા ભગવાન પોતે ક્યારેય પણ ગેરહાજર ના રહે તેવી રીતે પ્રગટ થઈ અને આપણને લાભ આપી ગયા અને આપણને સાક્ષી સ્વરૂપે લાભ આપી ગયા. અને આ મારી સાક્ષી કોઈ દિવસ સફળ ન થાય. એ સાક્ષી રાખીને કરશો તો તમે ધ્યાન જે રીતે કરશો એમાં તમારું જેટલું હૃદય વળેલું હશે, બેઠા બેઠા તમારે મહાવિદ્ય ક્ષેત્રમાં સાક્ષાત પ્રત્યક્ષ દર્શન થશે. અદ્ભુત છે દર્શન. તીર્થંકર એટલે જૈન શબ્દ એમાં આવતો જ નથી. બે શબ્દનો સમાસ છે, તીર્થ અને કરનારા. તીર્થ શબ્દનો અર્થ તો આપણે બધા જાણીએ છીએ કે પવિત્ર સ્થાનો, મોટા પુરુષોના પવિત્ર સ્થાનો, જે પુણ્ય શ્લોક હોય તેમના જ, બીજા ના હોય. પુણ્ય શ્લોક કેટલા છે? તો કે દાદા ભગવાને કહ્યું કે અનાદિથી 3 મંત્રો છે. કેટલા? 3 મંત્રો. અને 3 મંત્રોના 3 પ્રકારના જે મંદિરો હોય છે એ જ પુણ્ય શ્લોક મંદિરો કહેવાય છે. એ સિવાયનું કોઈ પણ મંદિર હોય તે ના કહી શકાય. એ લોક શ્લોક કહેવાય, પુણ્ય શ્લોક તો ન જ કહેવાય. શું કહેવાય તારે? પુણ્ય શ્લોક તો અલૌકિક હોય સાહેબ. અલૌકિક હોય. અને લોક શ્લોક એટલે લોક સંજ્ઞાવાળું. કેવું? લોક માન્યતાથી પ્રચલિત. એમાં બધું જ આવે પછી. અને એમાં ધર્મ વેપાર થઈ જાય ત્યાં સુધી ચાલ્યું જાય. તો એટલે આ અત્યંત કરુણાથી દાદા ભગવાને આ કારને વિશે ખાસ કરીને એક સંજ્ઞા ભાવથી બહુ સુંદર સૂચન કરવું પડ્યું કે સારું જીવન આ કાળમાં જો કોઈ પણ મનુષ્યને સરખી રીતે જાય એવી ઈચ્છા હોય તો એના જીવનરૂપી વેપારમાં એ ધર્મથી એનું જીવન જાય એ જોવું જરૂરનું છે. એટલે એના વેપારમાં ધર્મ હશે તો એનો વેપાર બરકતવાળો થશે એમ કહેવા માગે છે.
હવે વેપાર એટલે શું? તો કે મન વાણી ને કાયાનો વ્યાપાર, એટલે વિશેષ પ્રકારે વિસ્તરેલો ધંધો. ખરું કે નહીં? વિશેષ પ્રકારે. ઓક્ટોપસના 8 પગ, પણ આ મન વચન કાયા કેટલું કેટલું વિસ્તરે. પણ તાકાત હોય ને વિસ્તરે તો વાંધો નથી, પણ બીજાની તાકાત જોઈને પાછો વિસ્તરવા જાય શું હાલત થઈ જાય? શું હસો છો? મૃદુલા પાસે શેર લીવડાયા હતા, સાચું કહી દો ને. એક બી નહીં, તમે જ લીધો જ હશે, કંપની આપે તે. પણ એ તો પરાળે લેવો પડે છે. પણ પછી એના પૈસા મળ્યા કે ધોવાઈ ગયા? થોડા ધોવાઈ ગયા નહીં? કંપનીઓ તો આની હોશિયાર હોય છે, કામ કરાવી લે. પૈસા જ આપીએ છે ને કે છે તમે નતા તમે લોકો ખરા. એમ ના કહો કે મને સોનાની મોહરો આપો ને, માગી લેતા શું ખોટું? ના હાલે. પાક્કા છે નહીં? અહીં તો સોનાની મોહરોનો વેપાર ચાલતો. સોનાની મોહરોનો વેપાર. હા, એ જ આ દેશમાં. આજે આ તીર્થ 3000 વર્ષ જૂનું છે તીર્થ એવું કે છે, અને વાત યથાર્થ હોઈ શકે છે. આ તીર્થની પ્રાચીનતા બહુ સુંદર છે. 3000 વર્ષ એટલે મહાવીર ભગવાનના સમયના આગળનું, પાર્શ્વનાથ સમયના આગળનું, જે આ નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાન છે એમના પણ આગળનું આ તીર્થ છે. બોલો, કારણ કે પાર્શ્વનાથ ભગવાનને લગભગ 2800 ઉપર થોડાક વર્ષ થયા છે, અને આ 3000 વર્ષ કે છે એ કહેવાનું છે. એટલે એમના આવતા પહેલાંનું આ થયેલું છે. અને ઘણી વખતે જૈન શાસ્ત્રોમાં અને જૈન દર્શનમાં તો ઉલ્લેખ છે કે જે કમિંગ ઇવેન્ટ્સ કાસ્ટ ધેર શેડોઝ બિફોર, એવું છે ને સાહેબ? એ પ્રમાણે જ તીર્થંકર થનાર હોય એના છાયા સ્વરૂપ ક્યાંક પણ એને કંઈક બની જાય, ઇવેન્ટ બની જાય છે, બની જ જાય છે, એવું બને છે. એટલે કશું કહી શકાય નહીં. આપણા નારાયણ સ્વરૂપ અવતારો થયા છે એમાં પણ આમ બનેલું છે, બધામાં જ બને. આ તો એના દ્રષ્ટાંત આપણે જોઈએ સાહેબ. એક વૈજ્ઞાનિક પ્રૂફ તરીકે તો મોટા પુરુષ જન્મ થાય, ચક્રવર્તી સંસારમાં અને નારાયણ, આ બે સંસાર. ચક્રવર્તી તે લોક વ્યવસ્થા માટે છે, રાજ વ્યવસ્થા માટે છે, અને બીજી બધી રીતે. અને નારાયણ એ ધર્મ વ્યવસ્થા માટે છે, ધર્મ વ્યવસ્થા માટે. આ બંનેમાં આપણે જોઈએ છીએ. પ્રતિનારાયણ આવી જ ગયા એમાં, કે ખાસ કરીને લોકસંજ્ઞામાં નારાયણની પૂજા હોય છે. શું કહ્યું? વાસુદેવની પૂજા હોય છે. એ રીતે જોઈએ લઈએ આપણે. તો એમની માતાને સ્વપ્નો આવી જાય છે. જુઓ, માતાને સ્વપ્ન આવે. આ જુઓ, એટલે કમિંગ ઇવેન્ટ્સ કાસ્ટ ધેર શેડોઝ બિફોર. ઘણા બધા પૂછે સ્વપ્નની ભાષા, સ્વપ્ન આવે તો સાચા કે ખોટા, એની બહુ ચર્ચાઓ ચાલે છે, પણ એ પડવા જેવું નથી. દાદાએ તો સ્પષ્ટ કહ્યું કે આ દેહમાં, શરીરમાં થ્રુઆઉટ ધી લાઈફ કોઈ પણ હેપનિંગ હોય એમાં કોઈ ચમત્કાર નથી. એ બધું કર્મકૃત છે. શું કહે છે? એટલે આગળ બીજ સ્વરૂપ કરેલા કર્મનું ફળ છે. શું કહે છે? જે જન્મ પ્રાપ્ત થયા પછી આખા આયુ દરમિયાન એ ફળ સ્વરૂપે, પ્રદાન સ્વરૂપે
આપણને જાત જાતના અનુભવો કરાવતું જાય છે. બસ આપણે જ આપણા અનુભવ કરી લઈએ. આને જ આ ઝેર પીવાનું કયું? કોને? કોને? આપણે આપણા કર્મકૃત ઉદય કર્મના ફળ સ્વરૂપ પરિણામોને, એ પરિણામો સારા શ્વાસે શ્વાસે જીવન દરમિયાન આપણાથી એ યાત્રામાં પસાર થતા જઈએ અને પસાર થતા એ આપણે જ હોઈએ અને આપણને જ અસર થતી જતી જાય અને એમાં અસરમાંથી અસર મુક્ત રહેવું, ત્યારે એ અસરરૂપી ઝેર પચ્યું કહેવાય. ત્યારે જ અસર નહીં તો નહીં. એ અસરમાં અસર પ્રમાણે અસરથી રહેવું, જીવવું અને અસર મુક્ત પાછું રહેવું, છાયા સ્વરૂપે જીવવું અને છાયાથી મુક્ત રહેવું. છાયો તેવું નહીં. છાયો એટલે શેડો. આઈ એમ. શું કહ્યું? કયો? વિચ આઈ એમ? I am શુદ્ધાત્મા. હા, પણ આઈ એમ પારસ તો શેડો. તો બંનેમાંથી એ તું યુ લિવિંગ આઉટ, યુ આર લિવિંગ, આઈ એમ આઈ લીવ. તો એમાં એ ઝેર છે. તો આઈ એમ શુદ્ધાત્મા, આઈ એમ, તો એને ઇનઇફેક્ટિવ થઈ જવું પડે એ બધામાંથી પચાવતા. એટલે તારું આઈ પારસ એમ એ આખું એમાંથી નીકળતા અને અનુભવ થાય છે બધા, એ ડાયજેસ્ટ કરવું પડે બધું તારે પોતે પોતાનું જ. એટલે પોતાનું એટલે કયો? તો કે આ કાળમાં કળિયુગમાં આપણાથી બીજાને ઝેર પીવડાવી દીધેલા એ આપણને આપણી રીતે હવે આપણને જ આવે છે પાછા. એટલે આપણે પીવા જ પડે. જાણી જાણીને. કેવી રીતે? ઝેર તો પીધા, ઝેર પીધા જાણી જાણી. દાદા એ તો બહુ ઝેર પીવું પડશે. મોટેથી બોલ. બહુ ઝેર પીવાનું બાકી છે હજી. બહુ ઝેર પીવાનું બાકી છે. ઓ બાપરે, તારી મમ્મી ગભરાઈ જશે. એને પણ પીવાનું બાકી છે. એને પણ પીવાનું છે. આ ફોઈ એને પણ પાર્ટી થઈ ગયા તો ઝેરની. મિટલસ હા, આ બધા મહાત્માઓ ઝેર પચાવે જ પણ નિરાતે ઠંડક. આ બાને એ જ કહેવાય ને. બાનું કશું કહેવાય. બધાને છે ટુ સમ એક્સટેન્ટ ચાલે છે. આ કળિયુગ એવો જ છે. દાદા કહે છે કે અમે પચાવતા પચાવતા છેવટે 4 ડિગ્રી ઊંડું રહી ગયું. 360 ડિગ્રી પચાવીને પૂરું થઈ જાય તારે સેન્ટર વાળું સર્કલ પૂરું થાય. નહીં તો પૂરું પરફેક્ટ સર્કલ ન હોય. શું કહ્યું? પરફેક્ટ સર્કલ ના હોય. કેવું હોય? નોન સર્કલ સર્કલ હોય. નોન સર્કલ. વર્ડ સર્કલ. શું કરે તારે? વર્ડથી બધે ભટક્યા કરે. પાછું ને એવું ને એવું. અહીંથી આમ 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 થાય, પાછું આમ 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 થાય, મોટું મોટું, પાછું આમ આમ થાય, પાછું મોટું થાય. ચકડીઓ ફર્યા જ કર. સેન્ટ્રીપિટલ સેન્ટ્રીફ્યુગલ. પણ કેન્દ્રમાં ના, કેન્દ્રવર્તી ના થાય. કેન્દ્રવર્તી થાય તો સારું. એટલે વાહન ડૂબી જાય, ધાક કરતો નીચે. ખરું જ નહીં સાહેબ? પી જાય. એટલે ડૂબી ગયો. એટલે ડૂબી ગયો એટલે શું? તો કે મરી ગયો. શું કહ્યું? ડૂબી ગયો એટલે મરી ગયો. એટલે ઝેર પચી ગયો એટલે જીવી ગયો. હવે સારી રીતે જીવાશે. હવે
સમજો કે નહીં? ડૂબી ગયો એટલે પચી ગયો, એનો મતલબ ઝેર પીવાઈ ગયો, એટલે સારી રીતે જીવાશે. સારી રીતે જીવાય. હા, હવે નહીં સમજો? સમજી ગયો. તો પચાવવાનું સારું કે નહીં? એ સારું કે છે. લો, હા ભાઈ, ખોટું નથી, એ ખોટું નહીં કે ના કે સાહેબ. આજે તમે થોડું શિવ મહાત્મ કહો, થોડું આ વાત કરો, એમને બોલવાનું આપજો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. વાત ચાલે છે વિષ વિશેની, વાત ચાલે છે ઝેર વિશેની, અને આપણે એવા તીર્થમાં છે કે જેને સંપૂર્ણ ઝેર પચાવ્યું છે. નાગેશ્વર પાર્શ્વનાથનું તીર્થ, એમાં પાર્શ્વનાથ પ્રભુજી તીર્થંકર ભગવાન એમને 9 ભાવ સુધી 9 lives, Nine- main lives, હા, main મુખ્ય. એમને ઝેર પચાયું છે. પોતાના ભાઈ દ્વારા થયેલા, મોટા ભાઈ, મોટા ભાઈ દ્વારા થયેલા, જેને શબ્દમાં આપણે બોલી પણ ન શકીએ એવી પરિસ્થિતિથી જે દુશ્મની ઊભી થયેલી, અને એ કમઠની સાથે 9 ભાવ સુધી એને પાર્શ્વનાથનો કેળો ન છોડ્યો, પણ પાર્શ્વનાથ પ્રશાંત મુદ્રાની અંદર એ ઝેરને પચાવતા જ ગયા, પચાવતા જ ગયા, પચાવતા જ ગયા. અને છેલ્લા ભાવની અંદર એ પચાવ્યું સાથી. કેવી રીતે પચાવતા ગયા? કારણ કે એવા બીજ નાખનાર મળ્યા ને બીજ પડ્યું, એટલે એ બીજે કરીને એમને પરમ અનુકંપા ને એ બધું આખું ક્ષમા ધર્મ, એમનો ક્ષમા ધર્મ, એમનું કરુણા, સાક્ષાત કરુણા. અને દાદા ભગવાન કહેતા હતા 24 તીર્થંકરો બધા જ વિતરાગ હોય, ખુલતો થયો. પણ વિતરાગતાનું જીવંત ચેતનવંતું હૃદયમાં વસી જાય એવું બેનમૂન બેજોડ એવું કોઈ પણ સ્વરૂપ હોય તો પાર્શ્વનાથ પ્રભુજી છે. ઉગાડું, હા, ઉગાડું, ઉગાડું, Open. ઉગાડી વિતરાગતા, એક બોડી એ ઉગાડી વિતરાગતા આપણને જો જોવા મળતી હોય તો એ આપણને પાર્શ્વનાથમાં જ જોવા મળે છે. બંને જાતના અને ઉપસર્ગ અને પરોપકાર અને અનુપકાર બંનેમાં ઉત્તમ નિમિત્ત, ઓપોઝિટ નિમિત્તોમાં. રાગ અને દ્વેષ છેલ્લા ભાવમાં મેઘમાલીએ ઉપસર્ગ વર્તવામાં બાકી ન રાખ્યું, ડૂબી જાય, ગરાસ સુધી પાણી આવી ગયું. ત્યારે એક ભાવમાં ત્રિમંત્ર આપીને બોધ આપેલો એવા નાગ ધરણીધર એમને ઉપાડી લે છે. એમનું રક્ષણ કરનાર, એમને ઉચકી લેનાર, એને મેઘમાલીના ઉપસર્ગમાં એમની પડખે ઉભો રહેનાર એ ધરણીધર માટે રાગ નથી. પદ્માવતી દેવીજી કમર રચીને ઉચકે છે, ધરણીધર એમને છત્ર કરે છે. અને મેઘમાલી માટે દ્વેષ નથી, કમટ માટે દ્વેષ નથી. આ વિતરાગતાનું એક ઉઘાડું, એક ખુલ્લું. અને દાદા કહેતા હતા કે દુષ્સંસ્કારના જીવો જે આવ્યા છે એ માત્ર વેરના સ્પંદનોથી જ આવ્યા છે. જ્યાં ને ત્યાં દાદાએ મોટામાં મોટું કામ એ કર્યું છે, જે પાર્શ્વનાથનો સંદેશો લોક વ્યવહારની ભાષાની અંદર એમને આપી દીધો. ને વેરના સ્પંદનો સમાવવા માટે ભોગવે તે નહીં બોલતું, ભોગવે સામે ના બોલીશ, એડજસ્ટ એવરીવેર, તું વોટર 6 લેવલ તું તારી મેં શોધી લે. બન્યું તે કરેક્ટ. આ બધા જે સૂત્રો આપ્યા છે એ આ જગતના ઝેર પચાવવા માટેની ચાવીઓ છે, ઝેર પચાવવા માટેની રીતો છે. એ પાર્શ્વનાથ ભગવાન આ જે એમનું વ્યવહાર દર્શન છે, દાદા ભગવાનનું જે વ્યવહાર દર્શન છે, અને વ્યવહાર દેશના છે, એ વ્યવહાર દેશના તમે એક જુઓ, ભોગવે ત્યારે મારે એ મને અપમાન એને જમા કરી લે, એમ માન કેટલો ફાયદો થયો. જેટલા અપમાન, આ જે અપમાનને ઘરી જવાની વાત કરી, આ જે એડજસ્ટ એવરીવેર કર્યું, બન્યું તે કરેક્ટ કહ્યું, અથડામણ ટારો કહ્યું,
આડાઈ કાઢી નાખવાનું કહ્યું, આગળ ન સેવવાનું કહ્યું. આ બધી વસ્તુઓ શું છે કે જે ઝેરના સ્પંદનો જગતમાં રેલાય એ રેલાય નહીં. એટલા માટેનું આ દાદાએ આ દુષ્મકાળની અંદર, આ યુગની અંદર, આ કાળની અંદર આપણને ઝેરને પચાવવા માટેનું આખું જ વ્યવહાર વિજ્ઞાન એવું તો આપ્યું છે કે જો જગતને આ વિજ્ઞાન મળે, જગતને આ વિજ્ઞાન મળે તો આખું સ્વર્ગ સમૂહ બની જાય. અને મૈત્રી ભાવનું જે મળી શકે એવું છે અને બિલકુલ સહેલી સરળ ભાષામાં, ન કોઈ એવા ટેકનિકલ શબ્દો નથી વાપર્યા, કોઈ એવા શાસ્ત્રીય શબ્દો નથી વાપર્યા. આજની ભાષામાં કોમન મેન લેંગ્વેજ. આજે દાદાનું આખું જ વ્યવહાર વિજ્ઞાન જો જીવ માત્ર પ્રત્યે કરુણા ભાવ એ ધીમે ધીમે દયામાંથી કરુણામાં આવી જાય. આમાં બુદ્ધિનો છાંટો નહીં હોય. આ વિજ્ઞાન તમને સમજ મળશે બધી, એમાં કોઈ બુદ્ધિનો છાંટો નહીં હોય. એટલા માટે આ લોકભાષામાં પણ અલૌકિક વ્યવહારનું દર્શન આપણને મળે અને આપણી અંતર સુખ શાંતિ થાય એવું જગતનું કલ્યાણ સ્વરૂપ અદ્ભુત યજ્ઞનું ફળીભૂતપણું થઈ શકે છે. શાહ સાહેબ અદ્ભુત થઈ શકે છે. અદ્ભુત થઈ શકે. અને આપતા પુત્રો એમાંના મુખ્ય નિમિત્તો છે. આ શાહ સાહેબ ને બધા વડીલો આ બધા જ અને સકલ સંઘ આ રીતે જ મહાત્મા માત્ર બધા જ બહેનો શું કે ભાઈઓ શું બધા જ પોતપોતાની રીતે બોલતી મૂગી ભાષામાં એ કામ કરી જ રહેલા હોય છે પોતપોતાની રીતે. ખરું કે નહીં સાહેબ? 100% દાદા. બસ આજે દાદા વાણી વિજ્ઞાન આપ્યું છે. શાસ્ત્રોના શાસ્ત્રો, શ્રવણ માર્ગ અને બ્રાહ્મણ માર્ગના બધા જ ગ્રંથો જો ક્યાંય વાણી વિજ્ઞાન તમને જોવા નહીં મળે એવું વાણી વિજ્ઞાન દાદા આપ્યું છે. આ કોઈ સામાન્ય ઘટના નથી. તમને કહું આ એક એક વસ્તુ અને બુદ્ધિને તો ગાંઠે જ નહીં. દાદા કે આ વિજ્ઞાન કેવું છે કે તમારી બુદ્ધિને ગાંઠે એવું નથી. બુદ્ધિ પણ છતાં અનુભવમાં આવે એવું છે અને સ્વયં ક્રિયાકારી છે એવું આખું વિજ્ઞાન દાદાએ આપણને. વિજ્ઞાનનો અર્થ જ એ થાય છે સ્વયં, અને આખું આવું વ્યવહાર વિજ્ઞાન દાદાએ જગત સમક્ષ મૂક્યું છે. આ મોટામાં મોટી ખૂબી છે. અત્યારે તમે જો આ બધા બેઠા છીએ તો બધા પાર્શ્વનાથ જ બની ગયા છે, કારણ કે પોતાની પાછળ પાર્શ્વ ભગવાન જ છે એવું લાગે છે. એટલી બધી તમારી મુમુક્ષુતા અને એટલી બધી તમારી સ્વની અંદર, નિજાનંદની અંદર એટલા બધા નિમગ્ન બની ગયા છો કે જાણે પાર્શ્વનાથ ભગવાન પ્રભુજી એ તમારી પાર્શ્વ એટલે પાછળ, એટ ધ બેક તમારી પાછળ જ હોય એવું લાગે. તમે આખો જુઓ, આખો કે ચિત્રવત આખો ચિત્ર આ ધ્રુવમાં આવી ગયા. બહુ સુંદર. વિસ્મૃતિ કોનું નામ કહેવાય? જે વ્યય અને ઉત્પાદમાં રમતું હોય એની વિસ્મૃતિ, અને એની વિસ્મૃતિ થાય ત્યારે જ તમે ધ્રુવમાં આવો. અને વ્યય ઉત્પાદની તમારી આજે પરિસ્થિતિ નથી અને ધ્રુવમાં તમે આવી ગયા છો. અને ધ્રુવમાં આવી ગયા એટલે પાર્શ્વનાથ ભગવાનના સાચા ભક્ત બની ગયા અને એને રસ પીનાર. અદ્ભુત. એટલે આજે હું ખરેખર કનુ દાદાની મને બહુ અદેખાઈ આવે, સાચી વાત કહું નહીં. મને કેમ અદેખાય? હું અહીં બેઠો હોઉં ઘણી વાર એ બીજે સત્સંગ કરતા હોય કેલનપુરીમાં કે બીજે કંઈ, ત્યારે મને લાગે કે હિમાલયની ટોચ પરની એક સુંદર દિવ્ય ઝગમગતી જ્યોત શિખર એવરેસ્ટ પરની અને નીચે એક રહીનો દાણો પડ્યો હોય, એ આ રહીના દાણા જેવો. અને એમ લાગે કનુ દાદાની જે સાક્ષાત સરસ્વતી શ્રીમુખીથી વહેતી હોય છે. અને ખરેખર હું બોલું છું એ તો મને લાગ્યું જ નથી. કનુ દાદા હૃદયમાં પ્રેરણા કરી શબ્દ રૂપે વહ્યા છે. અને મને એમ લાગે, હું ખરેખર કહું છું, આમાં હું આ તમને શબ્દ રૂપે વાત નથી કહેતો, હું શબ્દ રૂપે આ વાત નથી કહેતો. હું ઘણીવાર કનુ દાદાના સત્સંગમાં ત્યાં બેઠો ત્યારે મને એમ થાય કે વ્યવહાર વિજ્ઞાન ને વ્યવહાર દેશનાઓ તો આપતા પુત્રો આપશે, પણ આત્મા જે અનિર્વચનીય છે, આત્મા જે અનિર્વચનીય છે, એ આત્માના
છેલ્લામાં છેલ્લા ફળ કનુ દાદા સિવાય બીજું કોણ આપી શકે એમ છે? જે અનિર્વચનીય આત્મા છે, જે શબ્દ ની અંદર ઉતારી શકાય એવો નથી, એના ફોડ આજે કનુ દાદા એક એમની પાસે જે ખુદીનો ખુદ ખજાનો, જે આખો આત્માનો અનુભવનો ખજાનો છે, અને એ અનુભવનો ખજાનો આપણો આજે બધાનો જગત જ. સમક્ષ આપણો બધાનો જ છે આ તો. છે દાદા. પણ હજુ એ ના, એ બરોબર છે, પરંતુ શાહ સાહેબ કે આજે જોઈ રહીએ છીએ આપણે કે દરેકને મન, વાણી ને કાયાના પૂતગલો સ્વરૂપ જે આજે જીવતા ખોખા છે, એ બધા પોતપોતાના ખોખા ભલે જુદા છે, પરંતુ દરેક ખોખામાં આ ખુલ્લાપણું થતું જ જતું જાય છે. ખુલ્લાપણું દરેકને પોતપોતાના પ્રમાણથી થાય છે. એ બન્યા જ કરે છે. આ બહુ દાદા સરસ થાય છે. એક વખત મારી સાથે વાતચીત થઈ ત્યારે મારે અંગ્રેજીમાં 3 શબ્દો નીકળી ગયા હતા મારાથી. ધીસ નોટ a path of suppression or sublimation. તમારી ટેવો, તમારી પ્રકૃતિને દબાઈ દેવાનો માર્ગ નથી. જરા પણ નહીં. અથવા ગંદી વસ્તુ અહીં પડી લો અને એના પર ચાદર ઢાંકીને એને દટાડી દો, એવી રીતે સબ્લિમેશનનો માર્ગ નથી. કોઈ ઊંચા શુભ તત્વોથી પોતાની પ્રકૃતિના અનવેલકમ તત્વોને કચડી નાખવાનો કે દબાવી દેવાનો કે શણગારી દેવાનો માર્ગ નથી. ઇટ્સ નોટ એ પાથ ઓફ ઈધર સપ્રેશન ઓર સબ્લિમેશન. ઇટ્સ અ પાથ ઓફ એક્સપ્રેશન ઓફ યોર ઇનર બિંગ, નોન સેલ્ફ બિંગ. વાય એક્સપ્રેશન ફોર ઇરેડિકેશન ફોર એવર. એ બધું વ્યક્ત થાય. એટલે દાદાએ ગઈકાલે આખો જ સત્સંગ પરમ દિવસે આ કર્યો તો ખાલી કરો, ખાલી કરો જે કહેતા. ત્યારે મને એમ થયું, એ વખતે મને આ વાક્ય યાદ આવ્યું હતું કે ઇટ્સ અ પાથ ઓફ એક્સપ્રેશન ફોર ઇરેડિકેશન ફોર એવર વોટ હેઝ બીન સ્ટક વિથિન. નીધર ઇટ્સ અ પાથ ઓફ સબ્લિમેશન. બરોબર. સારા રૂપારા, નોર ઇઝ ઇટ ધ પાથ ઓફ સપ્રેશન, હઠયોગ્ય ઇત્યાદિ દ્વારા એનું સપ્રેશન કરવાનો માર્ગ નથી કે નથી સબ્લિમેશનનો માર્ગ, બટ એક્સપ્રેસ ઇટ આઉટ. અને એને કેવી રીતે કે જ્ઞાતા દ્રષ્ટા બનીને વેન ઇટ ઇઝ એક્સપ્રેસ્ડ આઉટ ત્યારે ઇટ એન્ડ્સ, એનું ઇરેડિકેશન થાય છે અને ઇટ ઇઝ ફોર એવર. બહુ આ સુંદર. ખાલી જવાનો જે માર્ગ. એટલે દાદાનું એ જ્યારે છેલ્લું દાદા કરતા હતા ત્યારે મને વાક્ય યાદ આવ્યું. ત્યારે મારા મુખમાંથી આ વાક્ય કુદરતી એ વખતે નીકળી ગયેલું કે ધીસ ધ પાથ નોટ ઓફ સપ્રેશન. એ તો હઠયોગ થયો, હઠયોગ નથી, આ તો સહજયોગ છે. ઇટ્સ નોટ ધ પેથ ઓફ સપ્રેશન નોર ઇઝ ઇટ અ પાથ ઓફ સબ્લિમેશન. આ કોઈ સાયકોલોજીનો પંથ નથી, સબ્લિમેશનનો પંથ નથી. સરસ છે. So, but it's the path, it's the path of expression for Naturally. eradication, what has been stuffed within. અને આપણે આ યાત્રામાં એટલે જ આવીએ છીએ. દાદા કહે છે આરાધક ન બનવું તો કંઈ નહીં, પણ વિરાધક કોઈનો ના બનીશ. આરાધક ન બનવું તો કંઈ નહીં, કોઈ દિવસ વિરાધક તું ના બનીશ. અને આપણી કરેલી વિરાધનાઓના તોડવા માટે અને બીજું સાથે મહાત્માઓ રહે. અરે સંસારમાં પણ એની બેગ કેવી રીતે ગોઠવે છે, માથું કેવી રીતે ઓરે છે, કેવી રીતે જલ્દી તૈયાર થાય છે, એમાંથી શીખાય. આજે મહાત્માઓના એટલા માટે દાદાએ તો કહ્યું છે, મહાત્મા વિશે કોઈ આડું સહેજ બોલ્યો દાદા ચલાવી લેતા નતા. મારા મહાત્મા મારા કહેતા છાતી ગજગજની દાદાની ફૂલતી. શાહ સાહેબ, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો અવર્ણવાદ, અપરાધ કે અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. એમાં આજની ભાષામાં, કળિયુગી ભાષામાં આ વિરાધના બળોથી મુક્ત રહેવાય એવું કવચ મૂક્યું છે. કવચ મૂક્યું છે. બહુ સુંદર મૂક્યું છે. સમજાવો. દાદાજી કવચ બખ્તર. હવે જ્ઞાનનું જે બખ્તર છે, કવચ છે, આર્મર. હવે અત્યારે તમારાથી કોઈ વસ્તુ બની જતી હોય એ તો ઇટ્સ ધ રિઝલ્ટ, એ પરિણામ છે. પણ તમે નવા બીજ કયા નાખો છો?
એ બહુ જ મહત્વની વસ્તુ છે કે કોઈની વિરાધના ન કરાય, અવર્ણવાદ ન કરાય. વિરાધના શબ્દ જ નથી, વિરાધના તો કોઈ સમજી જ નહીં શકે આજે. હા, આરાધનાય નથી સમજતું, આશાધનાય નથી સમજતું. આ ટેકનિકલ શબ્દો આજે ખાલી બોલવામાં જ રહી ગયા. બોલવામાં જ રહી ગયા. એટલે આ કલમ બહુ અદ્ભુત છે. કલમ સાહેબ અદ્ભુત કલમ છે. આ વિજ્ઞાન છે આખું. તો દાદા એના પર આપ જ પ્રકાશ પાડો તો બહુ ગમશે. અરે શું કહું, આ કલમ તો એવી વસ્તુ છે દાદા. દાદા અમે તો જાત્રા જા ટરી જા, જાત્રા જા 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 ટરી જા એટલે જાત્રા. અમે તો સમજીએ. જા તરી જા. અને અમે કનુ દાદાની સાથે જઈએ એટલે તરી જ જઈએ ને. એટલે અમે તો આટલું સમજીએ. પણ દાદા એના ઉપર આપ જરા ફોડ પાડજો. ના, એટલે શબ્દ એ સંસારનું મૂળિયું છે, ધોરું મૂળ. શબ્દથી સંસાર ઊભો છે. આ કાળમાં ખાસ કરીને અને બધા જ કાળમાં વિતરાગ ભગવંતોએ વેરથી મુક્ત થવાનું કહ્યું છે. નિર્વૈર ભાવના, એટલા માટે ઉત્તમ મૈત્રી ભાવના ભાવવા માટે કહેલું. ભાવવા માટે જે મુખ્ય પ્રમુખ 4 ભાવનાઓ કહેલી, પણ એ બધી પછી શાસ્ત્રમાં અને શાસ્ત્રની ભાષામાં એટલે એમાં શબ્દમાં જ રહી જાય છે પછી. એટલે મિત્ર શું, મૈત્રી ભાવના શું, એ સમજાય નહીં આપણને. મિત્રતા શું એટલે આપણે લૌકિક અર્થમાં અને સંસારી અર્થમાં વ્યવહારમાં આપણે જેમ ચાલતું હોય એવી રીતે એ અર્થમાં લઈ જઈએ છીએ ચાલુ ગરડમાં. દાદા આ રીતે તો દાદા ભગવાને અનેકાંત અને સ્યાદવાદ આવા સાદા ભાષા શબ્દો મૂકી. બહુ સાદામાં મૂક્યું છે. અને એમના જીવનમાં પાછું અનુભવમાં આવેલું ને અનુભવના તારણમાં નીકળેલું આખું તારણ આપણને તૈયાર મળ્યું છે. આ તો એમનું તારણ આપણને પોતાને ફોલો કરવા માટે મળ્યું છે. કારણ કે હજુ આપણો હું જીવતો હજુ છે, આજ્ઞાધીન છે, છતાં એવો જીવતો હું આજ્ઞાધીનપણે કેવી રીતે જીવી જવાનો છે, જીવી શકવાનો છે. એટલે કહ્યું, એમને એટલું કહ્યું નથી કે તું 9 કલમોનો સહારો રાખજે. આ તો અમને દર્શનમાં જરાક દેખાયું, સમજાયું જરાક કે આ રાખે તો સારું. કારણ કે મને પોતાને જ એની જરૂર બહુ પડી, પુષ્કર પડી, અને જબરજસ્ત આરાધના માંડી હતી મેં એની. 9 કલમની તો એની પાછળ બહુ એક કલમ પાછળ અમે કયા છીએ. કઈ રીતે તે આજ્ઞાથી તો આજ્ઞા જ છે, પરંતુ આજ્ઞામાં જે નબળાઈઓ આપણા પર જોર કરી જાય છે એ નબળાઈઓથી છૂટવા માટે અને બચવા માટે બીજું કશું જ નહીં. અને છતાં કંઈ મન વાણીને કાયા અને કાયાના આકારના જે છે એ કંઈ એ જુદી વસ્તુ છે. દાદા ભગવાને સૂચક ઘણું બધું કહ્યું છે. અત્યારે હું આદિનાથ ભગવાનથી માંડીને બધા જોયા કરું છું સમયો, અને બધા સમયોમાં છેલ્લે આપણે આ કાળમાં દાદા ભગવાનની આગળ શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા જેવા સમર્થ પુરુષ, એમાં પણ જોઉં છું સામાન્ય મનુષ્ય આટલી ચાંચ પણ નહીં ડૂબી શકે એની. આ સમર્થ બધા શ્રીમદને સમજનારાઓ આજે પડ્યા છે અને પોતાના દાવા કરે છે, પીએચડીઓ કરી છે, ડૉક્ટર થયા છે. ના થઈ શકે. દાદા ભગવાનથી મને અણસારો મળેલા, પણ અમારે અણસારો પકડાયા છે. આજે મોટા મોટા પુરુષોને તમે જોજો કે ઊંચ નીચ ગોત્ર અને આપણે ત્યાં જે જાતિવાદ છે, જ્ઞાતવાદ છે, પરંતુ કર્મવાદ છે કોઈ જગ્યાએ? નથી. છે કર્મ. એ તો યોગવાદ છે. યોગવાદ છે. કર્મવાદ ક્યાં છે? નથી. કર્મયોગ કહો છો એટલે? કર્મયોગ કહો છો એટલે તો કેવી રીતે બને? કર્મના યોગને કેમ મેરેજ કરાવો છો? ના થાય. સમજવા જેવું છે. યોગ વસ્તુ જુદી છે, કર્મ વસ્તુ જુદી છે. પ્રકાશ પાડજો કોક વખતે મેજ ઉપરથી.
પાડવા જેવો છે, એનો એક શોર્ટ નિબંધ લખી નાખજો અને છોડો તીર. હવે એ નહીં કરશે કોઈ વખત, એ તો અમને જોજો જ ખરા. એ તો અક્રમ વિજ્ઞાનમાં આવશે. હવે એ તો એમને પહોંચી ગઈ વાત. સમજવા જેવું છે. દાદા ભગવાને કહેલું, આજે વિશ્વમાં કોણ એવો પાક્યો છે, કોઈ છે કે કોઈને એમને ચેલેન્જ નથી ફેંકી કે જે કર્મ ને કર્મની થિયરી જાણી શકે. સમજાયું? કર્મયોગ નથી એવું નથી, પણ કર્મની થિયરી જાણી શકતો નથી. આ વાત છે. એટલે કર્મ અને કર્મનું આખું શાસ્ત્ર જે છે બહુ જુદી જાતનું છે, અને યોગ અને એનું શાસ્ત્ર એ બહુ જુદી જાતનું છે. ભલા મોટા આજ કરી કાલ સર્વજ્ઞ જેવા કહેવાતા પુરુષોથી પણ એ શાસ્ત્ર એમના ભાષામાં ગયું છે. અમે દાદા ભગવાનથી એમની ભાષામાં સાંભળેલું છે, પરંતુ આ વાત વ્યવહારમાં બહાર ન મુકાય. સમજવા જેવું છે. કારણ કે કળિયુગ આખો બુદ્ધિ પ્રધાન યુગ છે. બુદ્ધિ પ્રધાન, એમાં મહાત્માઓ બાકાત ના થઈ શકે. બુદ્ધિથી મુક્ત થયા છે છતાં પણ બાકાત ના થઈ શકે. હવે કેવી વાત છે? દાદા કહે છે અમે અબુદ્ધ છીએ, એ કયા અર્થમાં સમજવાનું? આપણે ઘણાને દાદા લાગે દાદા બહુ ડિપ્લોમેટિક છે, હા બહુ પાક્કા છે દાદા, લાગે બહુ સમજવા જેવું છે કે અમારા બુદ્ધિનો છાંટો ના મળે. અબુદ્ધ, પણ અબુદ્ધનો અર્થ શું કરે? ડિક્શનરીમાં ખોરવો, એના માટે શબ્દકોશ જોવાનો. અબુદ્ધ એટલે શું કહેવાનું? નોન ઇન્ટેલિજન્ટ? શું કહું? શબ્દો કહું છું તો આપણે અક્રમ વિજ્ઞાનનો શબ્દકોશ બનાવવો પડશે કે સુપરબલી ઇન્ટેલિજન્ટ એવા નોન ઇન્ટેલિજન્ટ. ઇન્ટેલિજન્ટ એવા નોન ઇન્ટેલિજન્ટ. વેરી પેરાડોક્સિકલ. સુપર હ્યુમન છે ને, એમને કોઈ નહીં પહોંચી વળે. રણછોડભાઈ સાહેબ જોડે સંત પુરુષ હતા, અમારે બહુ એમને જોડે પુષ્કર વાર્તા થઈ હતી. પુષ્કર કલાકો બેસતા અમે. આ અત્યારે એમની સ્કૂલ થઈ છે મુંજબોડામાં, ત્યાં પણ અને એમની સ્કૂલમાં પણ, જે પેલા કૃષ્ણ ટગરની પાછળ છે તે. હવે એમને ઘરે જવાનું બનતું. પછી એક વખતે દાદાની એમને પણ બહુ આશ્ચર્ય, શું સ્થિર છે દાદાનું, શું છે અદ્ભુત છે. એ કહે છે ગજબના છે, એમને ખ્યાલ જ નથી આવતો એમનું શું છે, કેવી દશા છે, નહીં ના પકડી શકાય. એ વિપુલમતીને કેવી રીતે પકડશો તમે? વિપુલમતી અમારાથી પ્રયોગ સાધારણ નિકળ શબ્દ, અને એમને પકડી લીધો. એટલે એમના લખાણોમાં આવે છે વિપુલમતી. અમને સમજાયું? એ વિપુલમતી દશા હોય કેવળ જ્ઞાન થતા પહેલા, ત્યારે અબુદ્ધ દશા હોય છે. વિપુલમતી એટલે શું? તમે શાસ્ત્ર જાણકાર છો, કોને થોડું જેવું જાણતા હોય લોકો. એ આનંદ શ્રાવક હતા કે નહીં? એ સ્ટેજે ગયેલો હતો. એને કેવળ જ્ઞાન નહોતું થયું કંઈ, પણ એટલું વિશદતા હતી એનામાં. જે વિશદતા એટલી ગૌતમ સ્વામીમાં ખુલ્લી નથી થઈ. પ્રમુખ ગણધર તો પણ સમજાય છે સાહેબ, આ વાત હતી. એટલે તે વખતે વિનય ધર્મ કેટલો સુંદર હતો કે દશા પર આ બધો જાય છે. અને દશા કોણ જોઈને જાણી શકે? ના બધા વાતો
હવે આપણે મહાત્માઓ આપણી ભાષામાં લઈ જઈએ, આ અક્રમ શબ્દ ગમે તેમ વાપરી નાખીએ, શું કહીએ? મને દાદા મળ્યા છે, મને કહ્યું છે હું આમ જ તેવો, શું ગાળ, આ શું ગાળપણ બધા. જેને જેવો પ્રસંગ આવ્યો ને જેવું મળ્યા ને જે વાત થઈ તો તેને તે વાત થઈ, તેમાં બીજાને તારે શું છે? પણ બધાને એપ્લાય કરવા જાય છે. હવે સમજાય છે વાત મહેશભાઈ? આ બહુ સમજવા જેવી વાતો છે. આ તમને કે કોઈને પણ નહીં, આ કનુભાઈને પણ હું એટલું જ કહું, એક શબ્દ નીકળ્યો મારાથી, શું શું નહીં કહેવાયું હોય અમને કહોજે, મારી હાજરીમાં શું નહીં કહેવાયું હોય, ખુલ્લાપણે બધાને વાત સમજાય છે? બહુ જ સમજવું પડશે આપણને. કોઈ પ્રસંગાપાત ક્યાંક વાત નીકળી જાય તો આપણને બખ્તર સ્વરૂપ થઈ જવા માટે અમુક એમનાથી નીકળી જાય છે, બીજું કશું નથી. હંમેશા ચંદ્રકાંતભાઈ પહેલાં આવ્યા ત્યારે તારા કરતાં અમારો ભોટવો બહુ ડાયો છે કે છે. ભોટવો આ દાદાનું પેલું ત્યાં કુંજો પડી રહેતો હતો ને મામાની પોરમાં, હવે આટલા મોટા અને એમનો વાલા હતા અને ગર્ભ શ્રીમંત અને આટલા ગાડી ફરનાર બધા ભોટવો. તે અમે બે પાંચ થોડા બેઠા હતા અને પછી તે જરા અમનેથી બોલાઈ ગયું વચમાં, એટલે દાદાનું આમ એમને વાત ચાલતી હતી. દાદાની ગમે તેવી વાત ચાલે, બહુ પરમાર્થ હોય છે એમાં. બહુ પરમાર્થ હોય છે, અદ્ભુત પરમાર્થ હોય છે એમનો. શું આ વાત, અને પછી તો ઘણી બહુ ઓછું કહ્યું છે. દાદાએ ઘણા વચનો કહ્યા છે, પરંતુ દાદાને જે કંઈ મળ્યા કે છે કે વ્યવહારથી જો અમારે એમને કહેવાનું અને ગણતર સ્વરૂપે કહેવાનું આવે, ગણતર એટલે અંદરનું ઘડતર, અંદરનું એટલે પોતાની નબળીઓને પોતે પહોંચી વળે એ રીતનું ઘડતર. હવે એ નાની વાત છે, એ જ મોટી વાત થઈ. એ કોનું સમર્થ, કોની વાત છે, કોણ કરી શકે? આપણે માનીએ છીએ કે આપણે કરીએ છીએ અને આપણે લખીએ છીએ આપણા નામથી. આ સમજવા જેવી વાત છે. પણ કે છે અમે જાણીએ કે કોઈની તાકાત નથી. એક દાડો અહીંયા કોઈ ઊભો રહે તો હમ ખાવાના એમાં કોઈની શબ્દ અમારો કોઈ સાંભળી શકશે નહીં. એટલે પછી અમારે તો જોડે રહેલા એટલે બધું આવી ગયેલું ભાગ. પણ તે હું ને એ બે જ જાણીએ, તમારે બીજું કોણ હોય? તો બસમાં કદાચ કોઈ મોટો અવાજ નીકળ્યું, કોઈ સાંભળ્યું, આવું વાત કરતા હવે લો તો તમને કોણ મળ્યા તો સાંભળનાર થઈ ગયા, આંખ મળી તો જોનારા થઈ ગયા, જીભ મળી તો બોલનારા થઈ ગયા. મહેશ બોલો ને, હે બોલનારા નહીં, ટેપ રેકોર્ડ બોલે. વાત સમજવાની છે, સમજાવવાની નથી. સમજાવવા જશો તો તમે ખોવાઈ જશો. નહીં, તમે વાત છે તમને નહીં, સામાન્ય સિદ્ધાંત એવું કે છે. બરાબર સમજાય છે ને? હા, આ બધાને એક સરખી લાગુ પડે. કોઈને વધતી ઓછી, કોઈને કશું જ નથી, ભલે શરીર જુદા રહ્યા. આવી વાત છે. આ એટલે કહેવાનો મતલબ શું છે કે ઘડનાર કોણ મળશે? ઘડતર નથી. અમારે ભાગ બહુ ઘણ પડેલા, જાણે કે આ નાજુક કનું ભાઈ, પણ છતાં જેવો વખત આવે તો છોડ્યો નથી મને. રાતો મને આમ
ઊંઘ આવે ને ખાઈને પાછું જગાડી નાખે ખરા સાહેબ બહુ ગ્રહતો ગઈ છે શાંતાકુલ બધે જ સાઈટ ઉપર કોઈ જગાએ નહીં આ જ્ઞાન પ્રાપ્તિ પછીની વાત કરું છું 15 વર્ષો તો ગયા છે જે ઓ સમજ્યા 79 એમનું પેલું થયું ત્યાં સુધીની વાત કરું છું બસ ત્યાર પછી એ થઈ ગયું એમને પેલું ફરવાનું બધા એ આવ્યા મર્યાદાઓ આવી ગઈ એટલા પૂરતું બસ બોલો કનુભાઈનું પેન્ટ અને એમનો કોટ તો જે કપડું આવે એ રિવેરાનું એનું એ જ આવે અમારે બધું લાવવાનું હોય એનું એ જ હોય 66 બધું બહુ સાથે ભરેલા ઘણી વખત અમારો પેલો કોટ બને કોટ તો કોઈ દાડો પહેરવું નહીં 1-2 કોટ સીવડાયેલા હોય તો કોઈ વખત મારો કોટ પહેરીને નીકળી જાય પાછો હા બન્યું છે સાહેબ તો મને પેલો લિનન ન ગમે સાહેબ તો હું તો પેલો સ્પોટી જરા એક વખત અમારા મનુભાઈ નારાયણભાઈ અમારા બહુ જાણીતા છે ભાદરણના બહુ પૈસા બહુ શ્રીમંત વ્યક્તિ તે એને ફેક્ટરી ઉપર ગયેલા જોગેશ્વરી અમારે એક પ્રેસ જોવું હતું કે ચાલો જઈએ તો એ ભાઈ આવ્યા હતા અમે બે ગયેલા 66ની વાત કરું છું તારે મારો કોટ ચડાવીને ગયેલા અને અને પેલું લિનનનું પેન મારું સૂટ હતું એ અમારો આવા કેટલા ચાલતો હતો શું સમજો તમે બોલો ને સાહેબ વ્યવહારની સાથે બહુ થયું છે ના એ તો ઠીક છે આ તો નાની નાની વાતો છે નાની નાની વાતો પણ જે એમની વાણી કોઈ સહન ના કરી શકે ચંદ્રકાંતભાઈ ભાગ નથી આવી સાહેબ કારણ કે એમના માટે જાણતા હતા છે પણ એ ચાલી ગયું અને કોઈને નથી કોઈને અમારા 5 ભાઈઓમાંથી કોઈને પણ નહીં પણ આ કુદરતી આવી પડેલું કુદરતી એટલે જાણીને પચાવવાનું એ અદ્ભુત છે અને અઘરું નથી સહેલું છે જો એની કળ હાથમાં આવી જાય તો મજાની છે સાહેબ આપણે 11 વાગ્યાની મુદત છે તો અમને કહીએ પદ બોલાવે હારખું ચાલે પદ ચલાવો પદ ધમધમાવો અને પછી છેલ્લા અસીમ જય જયકારો બોલાવી લો આપણી પાસે છેલ્લી 15 મિનિટ રહી છે ખરું કે નહીં 15 મિનિટ ખરી કે નહીં ભગવાનના અસીમ જય જયકાર દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ